શિબરી માસીને છે ઉજાગરો. અમે અહીંયા ગયા હતા ને મારા મમ્મીની ને ઘરે, તે પેળકી માસીને ઘરે વયા ગયા હતા બેહવા. તે બધી ઈ બેન બેઠી હશે ને આખી રાત. અને પછી બીજે દી અમારે તેડવા આવવા નતું તમને, એટલે એમને ઉજાગરો છે ને એટલે. ગોગડી બેન આપણે ક્યારે નીકળવાનું? બુદ્ધિ વગરની એટલી ખબર ન પડે, હમણાં જમીન તરત જ નીકળવાનું હોય. હજી તો આવ્યા છે ત્યારે નીકળવાની ઉતાવળ. શાંતિ રાખ કાબર. ગોગડા કાલ કેવું છું ખબર છે? હું તમને વાત કહું. જોંગા ભાઈ છે ને રાતે અહીંયા દારૂ પી ગયા હશે. કોઈ ગમે ત્યાંથી દારૂ લઈ આવ્યા હશે અને કોઈક બાયરે ભટકાણા ને તે બાયે ઠીકે માર્યા. પછી હું છું ગોગડી? પછી હું કાંઈ નહીં, ઘરે આવ્યા ને પછી વાત કરી મને જીનકી ને શિબરી માસી ને બધા અમે હતા, ઉરમ ને મારી મમ્મી. અને મને તો કેવા દાંત આવ્યા. મેં પછી હું તો ખીજાણી, મેં તમને શરમ ન આવે આ બધું? મેં તો હવે મૂકી દેવાય, હારી ના નો લાગો. ગોગડા આપણા શેરીમાં બધા લંગુબેન ની કેવી વાતો કરતા ખબર છે તમને? બધા એમ કેતા હતા કે બીજી વાર લગ્ન કર્યા ને બીજું હારું તો કેવું હારું મળ્યું, બહુ રૂપિયા વાળા. અને એમ કેતા રૂપિયા જોઈને દઈ દીધી. ગામના મોઢે ગવણા બાંધવા ન જોય, ગોળા મોઢે બંધાય, એને બધાને બોલવા દેવાય. હું તો લંગુ ને ઢીંગલીને જોઉં છું કેવી થઈ ગઈ છે. કાંઈ આવી વધારે ઠેફા જેવી થઈ ગઈ જાડી. લંગુબેન ના હાહુ હાસવે કેવી થઈ જ જાય ને. ગોગડા લંગુબેન મને ફોન માં એમ કેતા હતા કે લંગુબેન ની ઢીંગલી તો લંગુબેન પાસે જાતી જ નથી, એનો વર એને એટલી હાસવે છે, પછી એને હાહુ એને એટલી હાસવે છે, ઓલી બેન કામ વાળ્યું નથી એટલી હાસવે છે, અને ઘરવાળો તો 10 જોડ કપડા લઈ આ ફ્રોક પહેર્યું છે ને એ લઈ આવ્યો હતો. મને વિડીયો કોલ માં બતાવ્યું હતું કે બહુ બધા રાખે છે. અને લંગુબેન રોવા મીણાઈ કે મેં કીધું કેમ તમે રોવા મીણ્યા? એ કે મને ખુશી ના આહુડા આવી ગયા એમ. ભગવાનને મેં પ્રાર્થના કરી હતી અને મને મારા કર્મનું ફળ મળ્યું એમ કે મને હારું મળ્યું એમ. લંગુબેન ને તો જલસા છે. એક વારી કપડું પહેરે ને પછી બીજી વાર એનું પહેર્યું હોય ને તો એને વર બાંધે, એમ કે આટલું બધું આપણે ભગવાને આપ્યું છે તો આપણે જલસા જ કરવાના હોય. અને 5-5 દી બોલો એ વયો હોત ને જાય મૂકીને, એમ કે મને તને હજી આનથી હારી જિંદગી કે મારે તને દેવી છે એમ. બોલો. હા એ વાત હાશી હો ગોગડી તારી. આ આજુબાજુ વાળા લંગુ નું કઈ બોલતા હોય ને તો બોલવા દેવાની. એ તો બોલવા જ દેવાના હોય ને, આપણે કઈ એને થોડું કહેવાનું હોય. અને નવરા હોય નખોદ વાળતા હોય, જેને કામ હોય એ કઈ કોઈને આઘાપાછી કરતા ન હોય, જેને કઈ કામ ધંધીનો ન હોય, ઘરે કઈ ઇજ્જત કોઈ દેતું ન હોય, એવા બધાને આઘાપાછી કરતા હોય. બરોબર છે ને ગોગડા? હા એ વાત હાશી હો મારી ગોગડી તો હાડીમાં બહુ ક્યુટ લાગે હો, મસ્ત લાગે છે. થેન્ક યુ મારા ગોગડા. લંગુબેન ની હા હોય થોડીક વાત કરું, નકર કે છે રાત બધા અંદરો અંદર જ ખુસુર કરે છે. 2 દી તમે તેડી જાઓ, પછી 2 દી માં છે ને મારો દીકરો આવીને તેડી જશે હો. હવે તમે લંગુબેન ને તમને દઈ દીધા, 2 દી માં તેડી જાઓ, 1 દી તેડી જાઓ, કલાકમાં તેડી જાઓ. હવે અમે કાંઈ ન કેવી. લંગુબેન કે એમ થાય ને તમે બધા કયો એમ થાય. બરોબર ને? અમે હું તમને કેવી કયો એવું નથી. હવે અમાર લેની ની અમને ટેવ પડી ગઈ છે ને તો એની વગર અમને ગમે નહીં, અને અમારું ઘરે ખાલી થઈ જાય. અને આ ઢીંગલી વગર મને ન ગમે. ઢીંગલી તારે રોકાવું છે કે મમ્મી આરે જાવું છે બેટા? મારી મમ્મી આલે જ જાવ બા, હું તો આ તમારી આલે લેવાની છું. ગોગડીબેન મારા બાયડીનો ફોન આવે, તમે એમને કઈ કીધું નહોતું ને? મારા બહુને કીધું તું મેં, બધી એને વાત કરી કે આવા કમારા કર્યા હતા. પછી કહું તો ખરી જ ને. પછી કાલ સવારે એને એમ ન થાય કે મારા ઘરવાળાને હારે લઈ ગયા તા ને દારૂ પાયો ને પછી બાઈએ ઠમઠોર્યો, એટલે હું મારે કેવું તો પડે ને. હવે જોંગાભાઈ હવે તમે દારૂ પીવાનું ન મૂકો તો તમને છે ને તમારે યારે અમારા બધા સંબંધ પૂરા કરી દેવા છે. હું ન કરતા ગોગડીબેન, હવે હું નહીં પીવું. એને મને એમ કીધું તું કે આમાં શરબત છે, અને હું પછી પી ગયો. હું પાછો ભોળો છું એટલે. હા એટલા બધા ભોળા છો તે તમને કોઈ દારૂ પાય શરબત ના નામે અને તમે પી જાવ. અમને કોઈ નથી પાતું. હા બોલ સુડેલ. હા તમે શું બધા હવે ધંધા આદરા છે, તમને શરમ આવે છે કે નહીં? એ બધા હું પછી તને વાત કરીશ, બરોબર છે? અહીંયા મહેમાન છે બધા, અમે અહીંયા લંગુબેન ને તેડવા આવ્યા છીએ. ઘરે આવું ને તે તું મને મારજે. ઓલી બાયુ એ તો માર્યો છે, ઠીકા માર લીધા, અને બાકી છે તું માર લેજે. હાલ પછી વાત કરવી હો. મારી કેમ નો નાખ્યા? તમને પતાવી દીધા હોત તો સારું હતું, તો મહણિયામાં સીધા તમને પોગાડવાના હતા. લંગુબેન બાથરૂમ કઈ બાજુ છે? સીધા વયા જાવ ઓલી સાઈડ. જમવાનું બની ગયું છે લીની? આ મહેમાન બિચારા ભૂખા થયા હશે. રસોડામાં ગઈ તી તું? રોટલી બાકી છે, રોટલી કરે છે એ બે. આજ ગુરુવાર છે ને, રવિવાર હું તને તેડવા આવીશ હો. ના રવિવારે નહીં આવું, 15 દી તો હું રોકાવાની જ છું. એ હું તારી યાર હમણાં વાત કરી લઉં. અત્યારે આંખો ખાંભળશે પાછું. 15 દી તો રોકાવા દેવી પડે ને. લે 15 દી પછી મારે બેંકોક મીટિંગ છે, તે બેંકોક જઈશ ને ત્યારે મને 15 દી થવાના તે તો હું તને ઘરે મૂકી જઈશ તાર મમ્મીના નો ને. તમારે બેંકોક મીટિંગ હોય કે અમેરિકા હોય, અત્યારે ઓલી વખતે ફોન નતા ઉપાડ્યા ને એની સજા તમને મળવાની જ છે. આવવાનું જ નથી. 15 દી આવજો તેડવા. ઘરે આવીને મારું ને નો આવી તો જા પૂછતી તો આય જમવાનું થઈ ગયું? મહેમાન ભૂખ્યા થયા. જા તો તાર ભાઈ ની લીની હવે જમવાનું થઈ ગયું કે નહીં? આ મહેમાન ભૂખ્યા થયા છે તો મહેમાન તો નો કે જમવાનું. શિબરી માસી હોઈ ગયા છે. હા મમ્મી હાલો જોતી આવો જમવાનું થઈ ગયું કે નહીં?
લીની ભાભી હાલો જમવાનું થઈ ગયું, ભાઈ હાલો બધા જમી લ્યો, હવે થઈ ગયું જમવાનું, પીરસી દીધું છે, હાલો બધા બેહી જ જાઓ જમવા. હાલો લ્યો શિબરી બેન, શિબરી બેન હાલો ઊભા થાવ, ખાઈ લ્યો. તમારા ઘરે એસી ચાલુ છે ને બેન, તો નીંદર બહુ હારી આવી ગયો. હાશ મજા આવી ગયો. અને હું ખાવાનું બનાવ્યું છે? ખાવાનું જ બનાવ્યું છે, ગુલાબ જાંબુ બનાવ્યા છે, પછી પૂરી બનાવી છે, 2 જાતના શાક બનાવ્યા છે, ખમણ, પછી ભરેલા મરચા, છાશ, પછી રબડી બનાવી છે, ઘણું બધું બનાવ્યું. લંગુબેન ના હાહુનો જીવ બહુ સારો છે કા ગોગડા? હા હો, જીવ બહુ સારો છે, એટલે તેને ભગવાનની દયા છે ને, ઘરે કઈ ટાઈમ નથી, જીવ સારો છે એટલે જ તેને ન્યા જ ભગવાન દે બધું. વિચાર તો કરો તમે, લંગુબેન ની છોકરીનું એને શું હોય, લંગુબેન આરે લઈને આવ્યા છે તો એને કેટલી હાંસવે છે, મને તો ઈ જ વિચાર આવે છે, એનો જીવ કેવો છે સારો. ગોગડી બેન હાલો હવે ખાવા જાવી, ભૂખ લાગી મને. હા હાલો હાલો ખાઈ આવી ગોગડા, નકર આનો ટાબરિયો હમણાં જાગશે ને તો ઈ પછી સખે ખાવાય દેતો નથી બાપા. ગોગડા ભાઈ, જીણીયા ભાઈ હાલો બધા જમવા આવે. ગોગડી ભાભી, જીણકી ભાભી હાલો, મમ્મી શિબરી માસી હાલો બધા જમી લેવી. હવે બધું તૈયાર કરી નાખ્યું છે ને બેટા જમવાનું? કઈ બાકી નથી ને? હા મમ્મી બધું તૈયાર કરી નાખ્યું, કાંઈ બાકી નથી હો. ચાલો મારા વાલા ફ્રેન્ડ, અમે આવ્યા છીએ મારા નણંદને તેડવા અને હવે અમે જાવી છીએ જમવા. ચાલો તમારે બધાને જમવું હોય તો. કેમ આમ રાખ્યો છે? પડી જાશ, આમ પગ હરખો સીધો રાખ ને. દુખે છે મને પગ, એમ રાખવા દ્યો ને ઘડીક. પડી નો જાતી, મને તો ઈ ટેન્શન થાય તારું. નહીં પડું, પણ કઈ નાનું છોકરું થોડી 5 વર્ષનું પડી જાવ. તેમાં રાયડું હું નાખશો તું ગાંડી? હું કઈ પાટું નહીં તમને મારી લઉં, ત્યાં કેમ વૈયા ગયા તમે? આટો મારવાની વાત નથી બાપા, મેં તું હરખાઈ ને હોય એક ને એટલે મારો હાથ પાત મેં તને નો વાગી જાય ગાંડી, એટલે હું અહીં બેહી ગયો શાંતિથી. હોઈ જા ઘડી ખું હોય તો. હું નથી મારે તમને એક વાત કેવી છે, એક વાત કહેવાની છે તમને. હવે હીરુડી આરે તમારે બધું બૈન કરવાનું શું લેવાનું છે ઈ કયો ને? હવે સુધારવાનું છે કે નથી સુધારવાનું? ત્યારે મારે કઈ છે જ નહીં યાર, તું અમથી મારી વાહે પડી ગઈ છો. શાંતિ રાખો ને, હવે તમે તો જીવ લીધો છે એટલે દી અહીંયા ઘડીએ ઘડીએ માસીન ઘરે તોડી આવે છે, અને તમે છે ને એને બોલાવ્યા વિનાના રહેતા જ ન હોય એટલે ઈ આવે છે, અને તમે હોતને એની સામું જોતા હોય, ઘરે આવી હોય ને એટલે. હવે છે ને હું વહી જાશ હો તમને મૂકીને. હવે આપડા ઘરે આવી હોય તો ક્યારેક જોવાઈ જાય, કેવી વાત કરશો? છે ને હવે હું હાવ કંટાળી ગઈ છું, અને હવે મારી તબિયત સારી રહેતી નથી, અને તમે મને છે ને હક લેવા દેતા નથી. શું કરવું મારે હવે કયો? મારે એની અરે કાંઈ નથી યાર, તું હું કામ મારી વાહે પડી ગઈ છો? તને મારી ઉપર વિશ્વાસ નથી? હવે રેવા દો ને, તમે શાંતિ રાખો ને. ઓલો બાજુવાળા નાનો છોકરો નથી, એને મને કીધું તું તમે ઓલી હીરોડી હારે ઊભા હતા અહીંયા બહાર. એની યારે ઊભો નહોતો, હું આયલો જાતો હતો ને તેને મારો હાથ પકડી લીધો હતો, એટલે. હાથ પકડી લીધો તો 2 લાફા નો સડાઈ દેવાય? કઈ કોકની છોકરીને હું મારું ઈ થોડો હારો લાગુ, ઈ મારા સંસ્કાર નથી હો. એને હાથ પકડી લીધો હતો ને પછી મેં એને કીધું કે ભાઈ તું મને ન બોલાવતી હવે. એને કઈ તો એકો ને, હવે આ મારા પેટમાં છે ને એકવાર નાનું થઈ જાય ને તો એકવાર એને ધબેડી નો નાખું ને મારી ઢીબી નો નાખું તો મને કહેજો તમે, એટલી દાઈસ ચડી એની માથે મને. અને હવે આ ઘરમાં આવી છે અને અહીંયા ઉમરું સીડ્યું છે ને આપણું, એટલે એનો વારો પાડી દેવાની છું. જોવો તમે એટલું બધું ટેન્શન લેમાં ને બાપા, હું કામ મને બળેતરા કરાવસ? તો ટેન્શન તો લે જ ને, મરી જાવ તો સારું છે. હવે ખાધેલું બાળી દ્યો છો, આ તમે આવા લફરાન ફફરાન એવું બધું કરીને બેઠા તાતે, અને હજી ભૂલ્યા નથી. માણાને પછી લગન પછી કાંઈ ન હોય તોય હજી સુધરતી ના નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે મને લઈ લ્યો, હવે હું થાકી ગઈ છું. બસ હવે એટલું બધું ટેન્શન લે માલ તાર. હું ચા પીવી છે, કોફી પીવી, દૂધ પીવું છે, હું ખાવું છે બોલ? ખાવું છે કઈ? મારે કાંઈ ખાવું નથી. મારા હમ છે બોલ, હું ખાવું? એ હમણાં હું ખાઈ લઈશ મારા હાથે. મારે સફરજન ખાવું છે ને, હું ફ્રીજ માંથી લઈને ખાઈ લેવો, મારી ઉપાધિ ન કરતા. પાછો ફોન આવી ગયો. હા મમ્મી તમે ઉપાધિ ન કરતા, હું આવ્યો છું ઘરે હો, એકલી નથી. હા હા ક્યારે વહી આવવાના મમ્મી? તે કાંઈ વાંધો નહીં, ઘરની ઉપાધિ ન કરતા, હું એની પાસે જ બેઠો છું હો મમ્મી. હા હા પિલકી માસી હતા ને? હા એ હું આવ્યો પછી ગયા ઘરે. હોતી છે અત્યારે તો. એ હા મારી ઉરમ માં જાન, હું તારા હમ ખાઈને કહું છું કે મારે તું જ છો બધું, અને મારી આખી જિંદગી દુનિયા બધું એટલે બધું તું જ છો, મારે કોઈ એટલે કોઈ નથી. અને તારા હમ ખાઈને કહું છું કે લગ્ન પેલા એની યાર જે હતું એ પછી મારે એને યાર કાંઈ નથી, તું જ મારી દુનિયા, બધું મારો જીવ છો તું. હવે મારે કઈ કેવું તારે બોલ? બસ હવે રોવરાવશો મને પછી જીવ બળે તમારો. હવે તમારે માફી માંગવાની જરૂર નથી, તમે મને વાલા છો ને, હું તમને પ્રેમ કરું છું ને એટલે બીક લાગે એની. મને એમ થઈ છીનવી લેશે તો મારાથી તમને દૂર કરી દેશે તો હું કરીશ દીકા, એટલે મને ઉપાધિ થાય ને એટલે. સોરી મને માફ કરી દેજો, વધારે બોલાઈ જતું હોય તો ને. શું કહેતા હતા મમ્મી?
એ કે એને મૂકીને ક્યાંય જાતો નહીં. મેં કીધું હો મમ્મી ક્યાંય નહીં જાઉં. હાલ તને સફરજન સુધારી દઉં, સફરજન ને થોડુંક દૂધ પી લે હાલ. ના ના માન નથી ખાવું દીકા, તમે ખાઈ લ્યો ને. મને ભૂખ લાગી છે, હાલ ને મારે કંઈક ખાવું છે થોડુંક, હાલ બે ખાઈ લેવી હાલ ને. હા તે વાંધો નહીં હો દીકા, હાલો. હા માર દીકરો હાલ ઊભી થા. હું તારો જ છું ને તારો જ રહેવાનો છું. જીવીશ ને ત્યાં સુધી, મારે ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી તો તારો જ છું. તારે ઉપાધિ કરવાની જ નહીં બકા. તને મારી ઉપર એટલો ભરોસો નથી? તમારી ઉપર તો મને મારા ગળા સુધી વિશ્વાસ છે, પણ ઓલી અહીં હામી આવે ને એટલે દીકા મારો જીવ જાય. મને એમ થાય હું એનું શું કરના ખોટલી દાઈસ ચડે. હું તમને પ્રેમ કરું છું ને એટલે મારા દીકા, મારા જીવ.